સારી ઓલાદના પશુ પાળીએ આપણે. અત્યારે 1200 રૂપિયાનું ઘી લેવા જાય છે ડેરીમાં, પણ એ 1200નું ઘી નથી, એ બટેટાનું વેજીટેબલ જ છે. તમારી ઘેરે ગાય હોય તો તમને ખબર પડે કે આ ચોખ્ખું જ ઘી છે. એના 2000ની એની કિંમત જ ન હોય ને. ટૂંકમાં આંખમાં આંજવા માટે, નાકમાં ટીપા નાખવા માટે 1200 રૂપિયાનું ઘી આપણે બજાર લેવા જાય છે. કે આપણે ગઢી હવે ઘણી ગાયો પાળેલી છે, તો આપણે પણ રાખવી જોઈએ. શ્રીમાન ખેડૂત છે, નાના ખેડૂત છે, એ એક આપણો મળાવરો છે. એમ કે મળાવરો હોય તો જ આપણું જીવન સ્વસ્થ સહજ જાય. એક પશુ આપણી પાસે સારું હોવું જોઈએ. અને ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી, જલ્દી કેન્સરો દેખાવા મળ્યા છે. 100માંથી 10, 12, 15 અસર છે. હાઈપર કેમિકલ્સ છે, એનો થોડોક ઓછો ઉપયોગ કરો. બને તો ઓછો કરો ને બંધ કરો. અને એવા બધા ખાતરો પ્રયોગના આવી ગયા છે, જેથી આપણો થોડોક માનવતાવાદનો એક પ્રકાર બદલાવા મળ્યો છે. 100 પ્રસૂતાઓને સિઝેરિયન કરાવવું પડે છે. 100માંથી 5, 10, 15 નહીં, 100 દીકરી દવાખાને ગયેલા ડૉક્ટર ફોર્મમાં સાઇન કરાવી જ દે, સિઝેરિયન જ આવશે. થોડીક કેમિકલ્સની અસર છે, થોડાક માવા ગુડખા અને જેને કંઈ અસર છે. માટી 1.5 રોટલી ન ખાય તો હવે સંતાન તો 1.25 કિલોનું જ ના આવે ને ભાઈ, આપણે વિચારીએ છીએ.